નમસ્કાર ખેડૂત મિત્રો. અત્યારે જ્યારે સમગ્ર ગુજરાતમાં બહુ જ સારો વરસાદ પડ્યો છે ત્યારે આપણા ચોમાસું પાકો જેવા કે મગફળી, કપાસ, શાકભાજીમાં મરચાં, કાકડી, કારેલા, પછી ફળ પાકોમાં વાત કરીએ તો દાડમ, પપૈયા, કેળા, આ બધા પાકોની જ્યારે એક ક્રિટિકલ સ્ટેજ છે ત્યારે આ ચોમાસામાં પડેલા વરસાદ અને જમીનમાં સારા ભેજના સમયે જો આપણે તેને જમીનજન્ય રોગોથી બચાવવું હોય અને એને સારા ગ્રોથ માટે બેક્ટેરિયા જમીનમાં આપવા હોય તો તેના માટેનો આ બિલકુલ રાઈટ સમય છે. તો અત્યારે સીડ ગ્રો પ્લસ પ્લસ અને ડિઝનિલ સોઇલ આ બે મેઇન વસ્તુ છે કે જેની અંદર ડિઝનિલ સોઇલની અંદર ટ્રાઇકોડર્મા વિરિડી, ટ્રાઇકોડર્મા હર્જિયાનમ, સુડોમોનાસ અને બેસિલસ જેવા બાયોફંજીસાઇડના બેક્ટેરિયા આવેલા છે જે જમીનજન્ય રોગોથી છોડને બચાવે છે. તો તેને એપ્લાય કરવાનો આ બિલકુલ સારો સમય છે. અત્યારે હવામાં અને જમીનમાં રહેલા ભેજના લીધે તેનું મલ્ટિપ્લિકેશન અને એની એક્ટિવિટી બહુ જ સારી રીતે થશે જેથી આપણા પ્લાન્ટને આપણે રોગોથી બચાવી શકશું. અને બીજું સીડ ગ્રો પ્લસ પ્લસ કે જેની અંદર માઇકોરાઇઝા અને એનપીકે, ઝિંક, સિલિકોન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા 12 પ્રકારના ન્યુટ્રિશન અવેલેબલ કરાવતા બેક્ટેરિયા રહેલા છે જે પ્લાન્ટની રૂટ સિસ્ટમને વધુ સારી મજબૂત કરશે અને એના ગ્રોથને બઢાવો આપશે. અને જ્યારે અમુક વિસ્તારોની વાત કરીએ જેમ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત કે જ્યાં વધુ પડતો વરસાદ વરસ્યો છે, અતિવૃષ્ટિ થઈ છે, ત્યાં વધુ પાણી ભરાવાને લીધે જે મેઇનલી કપાસ અને મરચી જેવા પાકમાં છોડ મુરઝાઈ જવાની પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી છે જે દરેક ખેડૂતો માટે એક બહુ ચિંતાજનક છે. તો એના નિવારણ માટે અત્યારે ખેતરમાંથી શક્ય હોય તેટલો પાણીનો નિકાલ થાય અને નિકાલ થઈ ગયા પછી છોડના મૂળ અને છોડ આખો નમી ગયો હશે, પવન સાથે વરસાદ હતો એટલે છોડને સીધા કરી અને એના થડ પાસે પગથી માટી દબાવી અને છોડને પૂરો સપોર્ટ મળે અને માટી પુરાઈ જાય સરખી થડમાં એ રીતે કામ કરવું. અને એના પછી સીડ ગ્રો પ્લસ પ્લસ અને ડિઝનિલ સોઇલ આ બેને જમીનની અંદર આપવું અને જ્યાં વધુ પાણી ભરાય છે એનામાં એમોનિયમ સલ્ફેટ એ આખા ખેતરમાં પૂંખી દેવું જેથી જમીનમાં સારી રીતે પાણી ઉતરી જશે અને જમીનની પોરોસિટી બનેલી રહેશે. ખૂબ ખૂબ આભાર.